आज છે મહાશિવરાત્રીનું પાવન પર્વ। મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો અનેરો અવસર। આજના દિવસે મહાદેવના દર્શન તેમની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ રહેલું છે। વહેલી સવારથી જ લોકો શિવાલયોમાં દર્શન માટે ઉમટી પડ્યા છે। ગુજરાત અને દેશના શિવાલયો બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। લોકો ભોળાનાથને રીઝવવા તેમની ભક્તિ કરી રહ્યા છે। આજના દિવસે મંદિરમાં મળતા ભાંગના પ્રસાદનું પણ વિશેષ મહત્વ છે। આ સાથે જ આજે શિવ મંદિરોમાં વિશેષ યજ્ઞ અને પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપની ચેનલ ઝી 24 કલાક પણ તમને ગુજરાત અને દેશના શિવાલયોના દર્શન ઘરે બેઠા કરાવી રહી છે। તો હાલમાં ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્વાદશ જ્યોતિર્લિંગના દ્રશ્યો છે। તો કેદારનાથ, ત્રંબકેશ્વર, રામેશ્વર, મહાકાલ, ભીમાશંકર, મલ્લિકાર્જુન। ઉલ્લેખનીય છે કે અત્યારે કેદારનાથના કપાટ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ જ્યારે કપાટ ખુલ્લા હતા ત્યારના આ દ્રશ્યો ફક્ત તમે અત્યારે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। બાકીના જે તમામ જ્યોતિર્લિંગના જે દ્રશ્યો છે લાઈવ તમે નિહાળી રહ્યા છો। બાબા વૈદ્યનાથ, સોમનાથ, કાશી વિશ્વનાથ, ધૃષ્ણેશ્વર, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન ઝી 24 કલાક આપને લાઈવ કરાવી રહ્યું છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શિવરાત્રીની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે। સોમનાથમાં મહાશિવરાત્રી મહોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી રહી છે। સવારના 4 વાગ્યાથી યાત્રિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। શિવરાત્રી પર્વ પર સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે। સોમનાથ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન ભક્તો વિવિધ પ્રકારની પૂજા કરી શકશે। તો સોમનાથ જ્યોતિર્લિંગ જે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। मंदिर की व्यवस्था एकदम अच्छी है। नंबर 1 है व्यवस्था, कोई दिक्कत नहीं है। सब सिक्योरिटी वगैरह बहुत ही अच्छी है। दर्शन भी करने के लिए क्यू में भी कुछ दिक्कत नहीं आई। अंदर भी अच्छी व्यवस्था है सब। और महिला के लिए तो स्पेशल व्यवस्था है, क्योंकि कुछ महिला की दिक्कत नहीं आई, किसी को भी नहीं आई। शिव जी से हमने प्रार्थना यही की कि भारत देश के लोगों को अच्छे स्वस्थ और सुख समृद्धि से अच्छे रहे और भाईचारा एक साथ रहे, कोई किसी को द्वेष नहीं करे, सब सुखी से रहे। सोमनाथ ज्योतिर्लिंग के दर्शन के लिए आए हैं। यहाँ की व्यवस्था बहुत ही अच्छी है और हमारा दर्शन आधे घंटे में ही हुआ है। और हमने भगवान से सबके अच्छे के लिए दुआ मांगी है। फोन्स वगैरह भी लाव्या होय ते भी મૂકવાની ફેસિલિટી સારી કરી દીધી છે। નવા પ્લાઝાના લીધે પબ્લિક બી બોલે કે ધીમે ધીમે એક લાઈનમાં કન્ટિન્યુ આગળ વધતા રહે છે, સ્ટડી નથી રહેતા એના લીધે પ્રોપર એમ। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીનો પર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે। સોમનાથ મંદિર શિવરાત્રીના તહેવાર પર સતત 42 કલાક ખુલ્લું રહેશે। સવારના 4 વાગ્યાથી જ ભક્તોનો માનવ મહેરામણ સોમનાથ તીર્થની અંદર જોવા મળી રહ્યો છે। જે રીતે આપ જોઈ શકો છો, મહાદેવના દર્શન કરીને હજારો ભક્તો વહેલી સવારથી બમ બમ ભોલે જય સોમનાથના નાદની સાથે સોમનાથ મંદિરની બહાર નીકળી રહ્યા છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયની પ્રાર્થના કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે એક્સપેન્ડેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે, જેનો યાત્રીઓએ લાભ લીધો છે। ગત રાત્રિએ જ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા જે આખો કોરિડોર છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તમે હું કેમેરામેનને કહીશ કે જે આખો કોરિડોર છે એ આપણે બતાવે કે સીધી હરોળની અંદર જે તમામ સુવિધાઓ છે તે કરવામાં આવી છે। સોમનાથ મંદિરના પાર્કિંગની બહાર નીકળતાની સાથે જ જે પૂજા વિધિ છે વ્યક્તિ તે નોંધાવી શકે છે। સાથે સાથે નિઃશુલ્ક ક્લોકરૂમ છે, સાથે જે જૂતા ઘર છે, તમામ વસ્તુ એક હરોળમાં આવી છે, જેથી જે અગવડ પડતી યાત્રિકોને એ ખૂબ જ સગવડની અંદર ફરી છે। અને સોમનાથની અંદર ખરેખર યાત્રીઓ હવે જ્યારે આવી રહ્યા છે ત્યારે એકદમ નિરાંતની સાથે તેઓ દર્શન કરવા માટે પહોંચી શકે છે। જે એક્સપેન્ડેડ કોરિડોર છે તેની અંદર જે વિસ્તાર વધારવામાં આવ્યો છે, ત્યાં ભંડારાઓ કરવામાં આવ્યા છે, મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે। ત્યારે સોમનાથની અંદર આવનાર યાત્રિકોને દરેક પ્રકારની સુવિધાઓ છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। સાથે સાથે આજે 3 કલાકની જે નૃત્ય નાટિકા છે, સંગીત નાટિકા છે, તે સોમનાથ ટ્રસ્ટ પ્રસ્તુત કરવાનું છે। રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જે આખો સમય છે તો યાત્રિકોને સાંસ્કૃતિક મનોરંજન મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાંજે
જે આખી સોમનાથની જે રોનક હોય છે તે એક કદમ ઉપર જાય તેના માટે વિવિધ પ્રકારના જે લાઇટ સેટઅપ છે તે લગાવવામાં આવ્યા છે. એની સાથે સાથે જે પ્રમોનેડ વોકવે છે તેના ઉપર પાર્થિવેશ્વર પૂજા કરવામાં આવશે. 25 રૂપિયામાં જે દેશભરમાંથી શ્રદ્ધાળુઓએ બિલ્વપત્ર પૂજા નોંધાવી છે તે પૂજા પણ કરવામાં આવશે. ત્યારે સોમનાથ આખો દિવસ આજે બમ બમ ભોલે અને હર હર મહાદેવનો નાદ ગુંજશે અને ભક્તો શિવ ભક્તિમાં લીન થશે. કૌશલ જોશી, ઝી 24 કલાક, સોમનાથ. તો હાલ